ભગવાનનું કામ પતી ગયું છે। દૂધના પેકેટ ખોલું છું હમણાં, એ પણ લઈ આવ્યો છે દીપ, અને જો અમારો ભાઈ ઉઠીને સીધો બેસી ગયો છે મોબાઈલમાં। હલો ફ્રેન્ડ, આજે તો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો જો દીપ દૂધ લઈને આવ્યો છે અને ફ્રેશ થવા ગયો છે, ત્યાં સુધીમાં હું દૂધ ગરમ કરી લઈશ, ચા નાસ્તાની તૈયારી કરી લઈશ। તો અહીંયા દૂધની કોથળી આવી ગઈ છે, તો બસ બધું જ દૂધ છે એમાં આપણે કાઢી લેશું। અને ફ્રેન્ડ, તમે જોયું હશે કે મેં તળિયે અડધો ગ્લાસ જેટલું દૂધ નાખ્યું। તો આપણે ગમે ત્યારે કોઈ બી દૂધ લ્યો, ડેરીનું હોય કે આપણા પાઉચનું હોય, તો થોડુંક તળિયે પાણી નાખવાથી દૂધ આપણું તળિયે બેસતું નથી અને ખૂબ સરસથી ગરમ થઈ જાય છે। તો ખૂબ સરસ કહેવાય। આ ટ્રીક એક તમારી સાથે શેર કરું છું, લગભગ તો બધાને ખબર જ હોય તો। અને અત્યારે બસ પરોઠા બનાવવાની છું નાસ્તામાં। તો એ પહેલાં દીપ છે એ થોડાક લગભગ રોજ કાંઈક અલગ ખાતો હોય છે। તો આજે મેં નક્કી કર્યું કે નીચે હમણાં આવે એટલે સીધા દાળિયા જ દેવાના છે। તો જો એને બોટલ પકડાવી અને બેસાડી દીધો છે કે હાલદીપ તું દાળિયા ખાઈ લે થોડાક। તો ક્યારેક દાળિયા ખાય છે, ક્યારેક ખજૂર ખાય, ક્યારેક અલગ વસ્તુ હું એને આપતી હોઉં છું। તો બસ એને મોબાઈલ પણ ચેક કરે છે કે ચાલો મમ્મી હું જોઈ લઉં। અને પછી ફાઇનલી નક્કી થઈ ગયું કે શું રસોઈ બનાવવાની છે। તો એના માટે મેં ચણાની દાળ પલાળેલી છે। તો આજે દૂધી દાળનું શાક બનાવવાનું છે, અને દૂધી દાળના શાક સાથે અમારે કાં કઢી ચાલે, તો આજે કઢી બનાવવાની નથી। તો પછી વચ્ચે મારું રૂટિનનું કામ પતાવી અને ફાઇનલી રસોઈ ટાઈમે તમને મળી છું ફ્રેન્ડ। તો હવે જો, અને આજે મેં મસાલિયું ખૂબ સરસથી સાફ કરી, એકદમ ક્લીન કરી અને મસ્તનું ભરી લીધું છે। તો આપણને રસોઈ કરવાની પણ મજા આવે, અને મને ખરેખર એકદમ કામ ચોખ્ખું, નીટ એન્ડ ક્લીન કામ ગમે છે। અહીંયા મેં તેલ મૂકી દીધું છે, થોડીક એવી રાઈ નાખી છે, અને પછી એમાં હિંગ નાખશું, અને પછી નાખશું લસણ। તો ખૂબ સરસથી આપણે મસ્તનો એનો સ્ટ્રોંગ વઘાર કરશું। અને હા ફ્રેન્ડ, અમારા ઘરમાં શાક બહુ તીખું ને એવું નથી ખાતું। અને હા ફ્રેન્ડ, અહીંયા સોરી લીઝા ને એ લોકો આવ્યા છે, તો થોડોક ડિસ્ટર્બનો અવાજ આવતો હશે, તો કારણ કે હું વોઇસ અવાજ આપું છું, એ લોકો હોલમાં બેઠા છે, તો સોરી, તમને પહેલાં જ કહી દઉં છું। અને અહીંયા મેં ડુંગળી નાખી અને થોડી સોતે કરી લીધી, પછી નાખ્યા ટમેટાં, અને ખૂબ સરસથી આપણે એમાં મસાલો કરશું। તો પહેલાં આપણે મીઠું નાખ્યું છે કે આપણી ડુંગળી અને ટમેટાં સરસથી ચડી જાય। ગરમ મસાલો છે, તીખું મરચું છે, કાશ્મીરી મરચું છે, હળદર છે, ધાણા જીરો પાવડર છે, અને લસણ ડુંગળીથી આ શાક ખૂબ સરસ લાગે છે। બીજી વાત કે અમે કઢી બનાવીએ જ્યારે દૂધી દાળનું શાક બનાવીએ તો, પણ એ પણ કોરું બનાવું તો, પણ આજે હું ફૂલ રસાવાળું બનાવવાની છું, એટલે મારે કઢીની કે દાળની કોઈ પણ ટેન્શન નથી। આજે શાકની સાથે રોટલી પણ ચાલશે અને ભાત પણ ચાલશે। તો ભાત બસ મારા ઓલરેડી તૈયાર થઈ ગયા છે। શાકમાં આપણે 3 વિસલ વગાડશું, કારણ કે 1 થી 1.5 કલાક સુધી મેં દાળને પલાળેલી છે, એટલે ખૂબ સરસ આપણી દાળ છે એ એમાં ચડી જશે 3 વિસલમાં, અને દૂધીને પણ ચડતા વાર લાગતી નથી। તો આવી રીતના ક્યારેક શાક બનાવજો, ખૂબ સરસ થશે, ખૂબ મજા આવશે ફ્રેન્ડ। ખરેખર એટલું ટેસ્ટી શાક લાગે છે, અને અત્યારે ઉનાળો છે તો અમુક શાક તો આવતા પણ નથી, એટલે તો બસ આવી આપણી નાની વાતો છે। અને આપણે 3 વિસલ માટે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। 3 વિસલ થશે ત્યાં કમ્પ્લીટ થઈ જશે। હવે અહીંયા આપણે શાકનું થઈ ગયું છે, ભાત મારા થઈ ગયા છે, છાશ થઈ ગઈ છે, અને કાઉન્ટર આપણે સાફ કરી અને લોટ બાંધી લેશું, ડુંગળી સુધારી લેશું, એવું બધું જ કામ આપણું સાઈડમાં કરી લેવાના છીએ આપણે। તો ચાલો આજે શાક પણ જો હવે તમને કુકર ખોલીને બતાવું છું। અને મેં થોડોક એવો રસો રાખ્યો છે, મેં પહેલાં જ કીધું તમને કે ભાત સાથે જ અમારે આજે શાક ચાલવાનું છે। તો બહુ મસ્ત શાક થયું હતું, હું આજે અવાજ દઉં છું ત્યારે પણ હું કહું છું કે ખૂબ મસ્ત શાક થયું હતું। અને હા ફ્રેન્ડ, જો આજની ડીશ છે મારી ગરમા ગરમ રોટલી, મસાલાવાળી ડુંગળી છે, ગોળ છે, અને દીપ અહીંયા જમવા બેસે છે, શાક છે અને છાશ છે, અને ખૂબ મજા આવી ગઈ જમવાની। અને સાંજે લીઝા પણ આવવાની હતી, એટલે એ પણ ઉત્સાહ હતો આજે કે આવશે, શનિવાર રવિવાર છે તો 2 દિવસ રોકાવા માટે। હવે ફાઇનલી બસ અહીંયા મને એમ થયું કે હમણાં લીઝા પણ આવશે અને દીપ પણ આવે છે, તો ચાલો આજે હું થોડુંક એવો નાસ્તો બનાવું, 6, 6:30ની આસપાસ ટાઈમ થયો છે। તો મેં કીધું ચાલો રોટલીનું કટિંગ કરી રાખું, તો છોકરાઓ આવશે તો કહેશું તો તેલમાં તળી દઈશું, કાં પછી એને કંઈક
સરસથી વઘાર કરી દઈશું એવા આઈડિયાથી સરસ કટિંગ કરી લીધું છે. પછી વિચાર્યું કે એને આપણે એકદમ સરસ પાસ્તા રોટી બનાવી દઈએ. તો અમારી નવ્યા છેલ્લે બોલે છે પૂરો વિડીયો જોજો, ખૂબ મજા આવશે. અને આવી રીતના રોટલી વધી હોય તો ખૂબ સરસ ટેસ્ટી બને છે. તો ચાલો આપણે એની પણ રેસીપી આજે તમારી સાથે હું શેર કરું છું. જો છોકરાઓ ક્યારેક હલકી ફૂલકી ભૂખ હોય, રોટલી વધી હોય તો જરૂરથી જ આવી રીતે બનાવજો. અને જ્યારે પણ આ રેસીપી બનાવો ત્યારે લોખંડનો લોહિયાનો ઉપયોગ ખાસ કરજો, ખૂબ સરસ થાય છે. તો એકદમ ઓછું તેલ મૂક્યું અને ફૂલ સ્ટ્રોંગ તેલને ગરમ કર્યું છે. પછી એમાં નાખ્યું છે લસણ અને એક પેપ્સિકમની નાની એવી ચીર કરી હતી, અને અહીંયા નાની એવી ડુંગળી સુધારી છે, અને એક નાનું એવું ટમેટું સુધાર્યું છે. જેટલી રોટલી છે એટલા માપનો જ મેં મસાલો કર્યો છે. હવે આપણે થોડી વાર એને ફાસ્ટ ગેસ છે એકદમ ચડવા દેવાના છે. એને જે કચાશ છે એ જ આપણે કાઢવાની છે, પાછી એને આપણે ક્રન્ચી રાખવાનું છે. હવે અહીંયા આપણે થોડું ક્રન્ચી થઈ ગયા પછી એમાં મીઠું એડ કરી દઈશું, થોડુંક ધાણા જીરું પાવડર છે અને કાશ્મીરી મરચું છે. અને અહીંયા તમારે કોઈ બી સોસ ઘરમાં હોય એ ચલાવી લેવાનું છે, એવું નથી કે નથી તો બહારથી લઈ આવવાનું. ઘરમાં જે વસ્તુ હોય એમાં જ સરસથી આપણે બનાવવાનું છે. પછી રોટલીનું કટિંગ કરેલું હતું એમાં મેં નાખી દીધું, અને ખૂબ સરસનો આપણે 6-6:30ની વચ્ચે ભૂખ લાગી હોય તો મસ્તનો નાસ્તો થઈ ગયો. કારણ કે ગરમીના હિસાબે અત્યારે ચા પણ ન ભાવે અને કાંઈ તળેલું પણ નથી ભાવતું, તો છોકરાઓને આવું ભાવે એવું બનાવ્યું. અને મને ખબર જ હતી કે લીઝા આવવાની છે, તો મેં તો થોડી વાર પહેલાં રેડી કરી રાખું છું. બરાબર. ચાલો ફ્રેન્ડ, ચાઇનીઝ રોટલી બનાવતી હતી અને અમારી લીઝા ને નવ્યા ઓચિંતાને આવ્યા, અને નવું આવીને સંતાઈ ગઈ ને મજા આવી ગઈ. નવ્યા આવી છે અને છુપાઈ ગઈ છે. દીપ બોલે છે ના નવ્યા ન થાવી, દીપ ગોત ગોત, નથી આવી એ નવું વાલી વાલી કલ્યો મામુને કેટલા દિવસે આવી રોકાવામાં દીક જ. હાલો દીપ, મસ્ત બની ગયું ચાઇનીઝ રોટી. ચાઇનીઝ રોટી કહેવાનું ને, તો જો નવ્યા છે ને એ શું કહેવાનું નવું? પાસ્તા રોટી. બરોબર, વાહ, માં દીકી બોલે ને એ જ નામ. શું કહેવાનું? પાસ્તા રોટી. ઓકે, સરસ સરસ. હાલો હાલો, ગરમ ગરમ છે ત્યાં નાસ્તો કરી લ્યો. હલો ફ્રેન્ડ, આજનો વિડીયો આટલો જ રાખશું. અમાર નવું બેન દાંત કાઢે છે. તો નવું આવી છે, સન્ડે છે કાલે, તો રોકાવાની છે. બરાબર, તો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું. આજે છે શનિવાર અને કાલે રવિવારે પણ નવ્યા રોકાવાની છે, તો કાલે પણ બનશે તો મસ્ત બ્લોગ બનાવશું. ત્યાં સુધી તમે સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો, ખુશ રહ્યો. અને એના નાનું એને હસાવે છે અહીંયા બેઠા બેઠા, એટલે એ હસે છે. ચાલો હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ.